નિર્જળા એકાદશી વ્રત મહિમા અને કથા વાર્તા। એકવાર કુંતી પુત્ર ભીમે વ્યાસજીને પ્રશ્ન કર્યો કે વ્યાસજી, દરેક વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે, પરંતુ મારાથી ભૂખ સહન નથી થતી। હું દાન પુણ્ય કરું છું, પૂજન અને અર્ચન પણ કરું છું, પણ હું ઉપવાસ કરી શકતો નથી। ભીમસેને કીધું કે વ્યાસજી, મને કોઈ એવો ઉપાય બતાવો કે વગર ઉપવાસે જ મને એકાદશી વ્રતનું ફળ મળે। પાંડુપુત્ર ભીમની આ વાત સાંભળીને મહામુનિ વ્યાસજીએ એમને કહ્યું કે નર્કની યાતનામાંથી બચવા અને સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે સુદ અને વદની એમ બંને પક્ષની એકાદશીએ ઉપવાસ કરવો એ દરેક જીવાત્મા માટે ખૂબ જ જરૂરી છે। વ્યાસજીની આ વાત સાંભળીને ભીમ કરગરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વ્યાસજી, મારા પેટમાં વૃક નામનો અગ્નિ ધકે છે, જે હું ઘણું અન્ન ખાઉં એ પછી જ શાંત પડે છે। ભીમસેને વ્યાસજીને કીધું કે જો દિવસમાં એકવાર પેટ ભરીને મને અન્ન ન મળે તો હું મરવા પડું છું। જો હું વધારે હિંમત કરું તો વર્ષમાં એકાદ દિવસ માંડ ઉપવાસ કરી શકું છું, પણ વર્ષની બધી એકાદશી તો મારાથી ન જ થઈ શકે, માટે કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો। ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા કે જોવો ભીમસેન, મનુસ્મૃતિ અને વેદ પુરાણોમાં વર્ણવેલા બધા જ ધર્મ કર્મ એ કળિયુગમાં પાળી શકાય તેમ નથી। તમામ વ્રતોના સાર રૂપે જે વ્રત છે તે હું તમને કહું છું। જેઠ સુદ એકાદશી એ વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે। આ દિવસે ઉપવાસ તો કરવો જ, સાથે જ સ્નાન અને આચમન સિવાય પાણીનો સ્પર્શ ન કરવો જોઈએ। આ દિવસે ફળ પણ ન ખાવા અને પાણી પણ ન પીવું। એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જળપાન ન કરવું જોઈએ। આવી રીતે વ્રત કરનાર વ્યક્તિને તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે। બારસના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન આપ્યા પછી જ પારણા કરવા। વ્યાસજીએ કીધું કે આ નિર્જળા એકાદશીનું વ્રત કરનારને યમના દૂતોની જગ્યાએ પીતાંબરધારી ભગવાન વિષ્ણુના દૂતો લેવા આવે છે। વ્યાસજીના બતાવેલા ઉપાયથી રાજી થયેલા ભીમે આ એકાદશીનું વ્રત નિર્જળા રહીને કર્યું, એટલે જ નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ કહે છે। પુરાણો અનુસાર નિર્જળા એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો જોઈએ। એકાદશીનું વ્રત ન કરી શકાય તો પણ આ દિવસે અન્ન તો ન જ જમવું જોઈએ। નિર્જળા એકાદશી એ તમામ મનોવાંછિત ફળને આપનાર છે। જય શ્રી કૃષ્ણ।